ભરૂચમાં રિક્ષા સ્ટેન્ડ હટાવી લેવાતા રિક્ષા ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જૂનું રિક્ષા સ્ટેન્ડ હટાવી ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું છે. રિક્ષા એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વિરોધ કરી અને રજૂઆત કરવામાં આવી છે. બોડા કચેરીમાં રજૂઆત કરી યોગ્ય પગલાં લેવા માટે માંગ કરી છે. 30 જેટલા રિક્ષાનું સ્ટેન્ડ જો કે ફરી કાર્યરત કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. જૂનું રિક્ષા સ્ટેન્ડ હટાવી લેવાતા રિક્ષા ચાલકોમાં રોષ વ્યાપ્યો છે. રિક્ષા એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વિરોધ નોંધાવી રજૂઆત પણ કરવામાં આવી છે. જો કે હાલ બોડા કચેરીમાં રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે. 30 જેટલી રિક્ષાનું સ્ટેન્ડ ફરી કાર્યરત કરવામાં આવે તેવી માંગ કરી છે. ત્યારે ભરૂચમાં રિક્ષા સ્ટેન્ડ હટાવી લેવાતા રિક્ષા ચાલકો રોષે ભરાયા છે. જૂનું રિક્ષા સ્ટેન્ડ હટાવી લેવાતા જો કે હાલ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. ત્યારે રિક્ષા એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવી રજૂઆત કરવામાં આવી છે. મોલની સ્થાપના કરી મોટા અહીંયાના લીડર હોય અને એમાં ભોગદાન આપ્યું 30 રિક્ષાવાળાએ. 30 રિક્ષાવાળાનો ભોગદાન એટલા માટે ગયું કે આ મોલ બન્યું ત્યાંથી 30 રિક્ષાનું મારું પાર્કિંગ જતું રહ્યું છે, જેથી મારા રિક્ષા ચાલકો પરેશાન છે. આ મોલનું કારણ આ જ છે કે ઠેક રોડ સુધી પાર્કિંગ લઈ લીધી છે. હવે આ પાર્કિંગ જશે કઈ? રિક્ષા ચાલકો જો આજે 35 વર્ષથી અહીંયા ઉભા રહી જઈને ધંધો કરતા જેના ઘર સંસાર ચાલતું હતું, આજે 2 વર્ષથી આ મોલનું ઉદઘાટન થયું છે ત્યારથી આ રિક્ષા ચાલકો હેરાન પરેશાન છે. અમારી સરકારથી એક માંગણી હતી, કલેક્ટર સાહેબને આયોજન આપ્યું હતું, નગરપાલિકાને આપ્યું હતું. એ લોકોએ કીધું કે અમારામાંથી આ બોર્ડાએ પરમિશન આપી. મેં બોર્ડામાં રજૂઆત રાખી છે અને આ પાર્કિંગ રોડ સુધીનો જે તોડવા ગેરકાયદેસર બન્યું છે એ તોડવામાં આવે અને અમારા રિક્ષા ચાલકો જે 35 વર્ષથી 30 રિક્ષાવાળા અહીંયા ડેપો પર જૂના ડેપો પર